નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચોમાસા પહેલા સુરત મનપાની તૈયારી તેજ, ખાડી સફાઈ માટે ખાસ પ્રકારના મશીનનો સહારો લેવામાં આવ્યો। મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આક્ષેપ, અમલીકરણમાં વિલંબ અંગે ઉઠાવ્યા સવાલો। સુરત એસઓજીનો મોટો પર્દાફાશ, 1 કરોડના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે 3 ઝડપાયા। સુરત સચિન પોલીસની તાબડતોબ કાર્યવાહી, લૂંટના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। લોક અદાલતમાં નોંધપાત્ર નિરાકરણ આવ્યું, કરોડોની વસૂલાત અને દાવાઓનું સમાધાન થયું। જેડબલઈ મેઇન ફાઇનલ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને સુરતમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ। સુરતની હરિકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ હાંસલ કર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપુરની જે વિકટ સમસ્યા સર્જાય છે, તેના કાયમી અને નિરાકરણ માટે સુરત મ્યુનિસિપલ કમિશનરે આ વર્ષે વહેલી તકે સાવચેતીના ભાગરૂપે આયોજન હાથ ધર્યું છે। ગત વર્ષે ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તેને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે। ખાડીઓમાં કચરો અને કાપ જમા થવાના કારણે પાણીના નિરાકરણમાં અવરોધ ઊભો થાય છે, ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં સાધન મશીનરી પહોંચી શકતી નથી અથવા તો સફાઈ માટે યોગ્ય અપ્રોચ નથી, ત્યાં સફાઈ કરવી અત્યંત મુશ્કેલ હોય છે। આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી કુલ 4 ખાસ પ્રકારના ફ્લોટિંગ પોકલેન મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે। આ મશીનો પૈકી એક મશીન આજરોજ લિંબાયત વિસ્તારની મીઠી ખાડીમાં કાર્યરત કરી દેવામાં આવ્યું છે। બાકીના 3 મશીનો પણ આજ અઠવાડિયામાં સુરતની અન્ય ખાડીઓની સાફ સફાઈ માટે મેદાનમાં ઉતારવામાં આવશે। આ ફ્લોટિંગ પોકલેન મશીનો પાણીમાં રહીને સફાઈ કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી ખાડીના અંતરિયાળ ભાગમાં પણ ઊંડી સફાઈ શક્ય બનશે, જેનાથી ચોમાસામાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં। માત્ર સફાઈ જ નહીં, પણ ખાડીપુરની સમસ્યાનું ટેકનિકલ નિવારણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે। કમિશનરના સૂચનથી કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીની તજજ્ઞ ટીમ 20 એપ્રિલના રોજ સુરત ખાતે પહોંચી છે। આ તજજ્ઞ ટીમ હાલમાં સુરત ખાતે રોકાઈને ખાડીપુરના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે। આ અભ્યાસમાં મુખ્યત્વે આગામી ચોમાસામાં તાત્કાલિક રાહત આપવા માટે કયા પગલાં લઈ શકાય અને ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે કેવા કન્સ્ટ્રક્ચર ફેરફારોની જરૂર છે, તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। ભાજપ સરકારે મહિલા આરક્ષણ બિલના મુદ્દે દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડોક્ટર ચૈનિકા ઉનિયાલે ભાજપની નીતિ અને દાનત પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે જે બિલ 2023માં પાસ થઈ ગયું છે, તેને 26 સુધી માત્ર કાગળ પર રાખી હવે તેના અમલીકરણમાં નવા અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડોક્ટર એવા ચૈનિકા ઉપનિયાલે જણાવ્યું હતું કે અત્યારે હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં 29 મિનિટમાં 58 વાર કોંગ્રેસનું નામ લઈને કોંગ્રેસ પર એવો આરોપ લગાવવાની કોશિશ કરી છે કે પ્રધાનમંત્રીજીએ કોશિશ કરી કે મહિલા અનામત બિલ કોંગ્રેસના કારણે નથી આવી શક્યું। તેમણે વધુમાં કહ્યું છે કે તો પ્રધાનમંત્રીને સવાલ એ છે કે 2023માં જે બિલ પાસ થઈ ગયું છે તે શું હતું, જેને 16 એપ્રિલ 2026ના રોજ નોટિફાઈ કર્યું, એટલે કે મહિલા અનામત બિલ તો કાયદો બની ચૂક્યું છે, હવે તેના અમલીકરણની વાત છે। જો અમલીકરણની વાત છે તો તે અમલીકરણ કેમ થઈ રહ્યું નથી? તેમાં સેશન્સ અને ડિમિલેશનની કલમ ભાજપે ઉમેરી છે। તેમણે જણાવ્યું હતું કે જ્યારે તમે વારંવાર કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છો કે કોંગ્રેસ મહિલા વિરોધી છે, તો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે 2010માં આ બિલને કેટલી પહેલીવાર રાજ્યસભામાં પાસ કરાવનારી પાર્ટી કઈ હતી? 33% અનામત પર આ દેશમાં પહેલીવાર સવાલ ઉઠાવનારી પાર્ટી કઈ હતી? તેમજ રાજીવ ગાંધીના સમયમાં એનપીપીની ભલામણમાં
ભલામણ કરવામાં આવી ત્યારે 33% અનામત બિલ હોવું જોઈએ, ત્યારે પહેલીવાર પંચાયતમાં 33% અનામત લાવનારી પાર્ટી કઈ હતી? તે કોંગ્રેસ જ હતી. તેને લઈને પણ આકરા પ્રહારો કર્યા હતા. સુરત શહેરની એસઓજીએ આજરોજ શોર્ટકટથી કરોડપતિ બનવાના સપના જોતા 3 શખ્સોને ડિંડોલી વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. ડિંડોલી વિસ્તારમાંથી 1 કરોડથી વધુના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આઘાતજનક કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં BCom સુધીનો અભ્યાસ કરી ચૂકેલા અને ઓનલાઈન શોપિંગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અમરીશ મિશ્રા પણ સામેલ છે. ભરૂચના માછીમારો પાસેથી મળેલા કિંમતી પદાર્થને સુરતમાં વેચવા નીકળેલી આ ટોળકીનો પોલીસે ચોક્કસ બાતમીના આધારે પર્દાફાશ કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસની ટીમ ડિંડોલી વિસ્તારમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી અને તપાસ દરમિયાન 3 શંકાસ્પદ યુવાનો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાંથી 1 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ એમ્બરગ્રીસ હોવાનું પુષ્ટિ થઈ હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ અને 7 લાખ હોવાની તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અમરીશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ પ્રસાદ ઉપાધ્યાય તેમજ સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આરોપીઓ મૂળ રીતે ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે મુખ્ય આરોપી અમરીશ મિશ્રા BCom સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને તે ડિલિવરી બોય તરીકે નોકરી કરતો આવ્યો છે. હાલ પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સચિન હોજીવાલા રોડ પર મજૂર પર ચપ્પુ મારી લૂંટ ચલાવનાર 2 રીઢા આરોપીને ધરપકડ કરવામાં આવી છે, તેમજ 1 કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લૂંટના રોકડા રૂપિયા, ગુનામાં વપરાયેલ છરી તેમજ એક્સેસ મોપેડ કબજે કરાઈ છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી રૂપેશ મરાઠે સામે અગાઉથી હત્યા તેમજ હત્યાના પ્રયાસ સહિત કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સચિન પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ઝડપી પાડી ગુનાહિત ટોળકીને દબોચી લીધી છે. આ સમગ્ર કામગીરી ACP NP ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં લોકોને સુરક્ષાની ભાવના મજબૂત બની છે. સુરત જિલ્લા તેમજ તાલુકાની અદાલતમાં કન્ટિન્યુઅસ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોક અદાલતમાં મોટર અકસ્માતના કુલ 14 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં એક કેસમાં 43 લાખ જેટલી મોટી રકમનું સમાધાન થયું હતું, જ્યારે અન્ય કેસમાં 39 લાખની રકમનું સમાધાન થયું છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ન્યૂ દિલ્હી ના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની નિશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા તેમજ તાલુકાની અદાલતોમાં કન્ટિન્યુઅસ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પક્ષકારો તેમજ વકીલોનો અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. આ લોક અદાલતમાં વાહન અકસ્માતના કુલ 14 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં એક કેસમાં 43 લાખ જેવી મોટી રકમનું સમાધાન થયું હતું, જ્યારે અન્ય કેસમાં 39 લાખની રકમનું સમાધાન થયું છે. આ લોક અદાલતમાં કુલ 2 કરોડ 59 લાખ 36 હજાર રૂપિયાના એવોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં મરણ જનારના વારસના તાત્કાલિક વળતરની રકમની ચૂકવણીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ લોક અદાલતમાં ચેક બાઉન્સના કુલ 509 કેસોનો નિકાલ થયો હતો, તેમજ મોટી રકમની વસૂલાત પણ થઈ હતી. DGVCL ના વર્ષ 2019ના એક દાવામાં કુલ 1 કરોડ 43 લાખ રૂપિયાનું સમાધાન થયું હતું. આ લોક અદાલતમાં કુલ રૂપિયા 24 કરોડ 75 લાખ રૂપિયાની રિકવરી થઈ છે. લોક અદાલતને સફળ બનાવવા માટે
MSCP તેમજ સિવિલ એન્ડ ક્રિમિનલ કેસોમાં પ્રેક્ટિસ કરતા વકીલો તેમજ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને સિટી બાર એસોસિએશનનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો હતો. સુરતના શિક્ષણ ક્ષેત્રમાં એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે. JEE મેઇન નું રિઝલ્ટ એનાઉન્સ થયું છે, જેમાં હરિકૃષ્ણ વિદ્યાલય સંચાલિત કૌશલમ IIT દ્વારા વર્ષ 2025-26 JEE મેઇન સેશન 1 અને 2માં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. હરિકૃષ્ણ વિદ્યાલયના કૌશલમ IIT વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 39 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. પાનસુરિયાસની એ 99.56 PR તેમજ મંડાણી મીતે 99.52 PR અને સિદ્ધપુરા દિવ્યેશે 99.44 PR મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓએ 95થી વધુ તેમજ 22 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થવું શાળા માટે ગૌરવની બાબત છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત, લગન અને આયોજનબદ્ધ અભ્યાસ મુખ્ય કારણ રહ્યા છે. વર્ષોના આરંભથી આ જ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીને નિયમિત તૈયારી કરી છે. સાયન્સ વિભાગની મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવેલા માર્ગદર્શન, સુવ્યવસ્થિત શૈક્ષણિક માળખું, નિયમિત ટેસ્ટ સિસ્ટમ તેમજ પરીક્ષાલક્ષી તમામ સુવિધાઓએ પણ મહત્વનો ફાળો ભજવ્યો છે. શિક્ષકો દ્વારા વિષયવાર ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વધારાની પ્રેક્ટિસ અને સમયસર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત આધાર મળ્યો હતો. વાલીગણનો વિશ્વાસ અને સહયોગ અને પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. મૈયાણી, સાયન્સ વિભાગ પ્રિન્સિપલ, કૌશલમ ઈ-ટેકનો ઇન્ટરનેશનલ સ્કૂલ. સૌજીભાઈ પાગડાલ દ્વારા સંચાલિત કૌશલમ IIT ગઈકાલે જે JEE ફેઝ 2નું જે રિઝલ્ટ આવ્યું, જેની અંદર શાનદાર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, જેમાં 99+3 વિદ્યાર્થીઓ, 98+3 વિદ્યાર્થીઓ અને આ સાથે 95+ PR પ્રાપ્ત કર્યા એવા 10 વિદ્યાર્થીઓ અને 90+ વધારે PR પ્રાપ્ત કર્યા એવા 22 વિદ્યાર્થીઓ માત્ર 39 વિદ્યાર્થીઓમાંથી અમે પ્રાપ્ત કર્યા છે. આ શ્રેષ્ઠ રિઝલ્ટ પાછળની વાત કરીએ તો સંસ્થામાં જે કાર્યરત એવું મેનેજમેન્ટ, એમાં સૌજીભાઈ પાગડાળ અને સાથે તેમના સન જિજ્ઞાભાઈ પાગડાળની જોરદાર એક સ્ટ્રેટેજી સાથે અમે વિદ્યાર્થીઓને તૈયારી કરાવી. આ સાથે સમગ્ર શિક્ષક મિત્રોની મહેનત અને સાથે વિદ્યાર્થી મિત્રો અને વાલીનો પૂરતો સહયોગ સાથે અમે આ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ. વર્ષ દરમિયાનની મહેનતની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સતત અમે મૂલ્યાંકન કરતા અને આ સાથે જે પણ વિદ્યાર્થી પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર જો વિદ્યાર્થી કોઈ પાછળ રહી જતો હોય તો એમને વિષયવાર કાઉન્સિલિંગ કરી અને વિદ્યાર્થીઓને મહેનત કરાવી અને આજે આ શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે એક્ઝામનું પ્લાનિંગ પહેલા વર્ષની શરૂઆતથી જ કમ્પ્લીટ પ્લાનિંગ સાથે અમે વિદ્યાર્થીઓને તૈયારી કરાવી, જેથી કરીને અમે આ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી શકીએ. સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અને મોડર્નાઇઝેશનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સિડકો કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને કારણે શહેરના હાર્દ સમાન રેલવે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ સુરત શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સબરસ ગરનાળાને વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે મેટ્રો રેલની કામગીરી અને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લંબી હનુમાન રોડ પરથી દિલ્હી ગેટ તરફ જતા માર્ગ પર આવેલા સબરસ ગરનાળું તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ ગરનાળું બંધ થવાના કારણે વરાછા તરફથી આવતા વાહન ચાલકોને ફરજિયાતપણે આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે આયુર્વેદિક ગરનાળા અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર 1ની કચેરીએ નિર્ણય લીધો છે કે સબરસ ગરનાળાને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. જોકે હાલ આ ગરનાળાનો ઉપયોગ માત્ર નાના વાહન ચાલકો માટે જ કરવામાં આવશે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં જમીન સંબંધિત અદાવતને ધ્યાનમાં લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.
મળતી માહિતી મુજબ અશોકભાઈ નાથાભાઈ પાંચાણી કે જે જમીન લેવેચના ધંધા સાથે સંકળાયેલા છે અને વરાછા વિસ્તારના તિરુપતિ નગર સોસાયટીમાં રહે છે, તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તારીખ 4 માર્ચના રોજ સાંજના સમયે આ ઘટના બની હતી, જેમાં ફરિયાદી પોતાના એક્ટિવા પર તિરુપતિ નગર સોસાયટીના ગેટ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આરોપી ચિરાગ મેર જે ગોડાદરાનો રહેવાસી છે તે અન્ય 2 સાથીદારો સાથે 4 વ્હીલ કારમાં પહોંચ્યો હતો અને આરોપીઓએ મોટા વરાછામાં આવેલ જમીન અંગેની અદાવત રાખીને ફરિયાદીને ધાકધમકી આપી હતી તેમજ તેના પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ઈજા પહોંચતા તેણે પોલીસ મથકે પહોંચીને પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને ઝડપી કાર્યવાહી કરી આરોપી ચિરાગ મેરની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું તેમજ બાકી 2 ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio